દેવગઢ બારિયા તાલુકાના દુધિયાથી લવારિયાને જોડતો ઉજ્જવળ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં આ તારીખ 12/7/2025 શનિવારના રોજ બપોરે તડકા લાગે સ્થાનિકો દ્વારા યોગ્ય કામગીરી માટે માંગ કરાઈ। વડોદરાના જે ગંભીરા બ્રિજ જેવી હાલત દેવગઢ બારિયાના દુધિયાથી લવારિયાને જોડતા ઉજ્જવળ નદીના ઉપરના બ્રિજની હાલત જોવા મળી રહી છે। દુધિયા લવારિયા થઈ માલુ કાટુ ઘોઘંબાને જોડતો જે ઉજ્જવળ નદીનો બ્રિજ છે તે હાલ અતિ જર્જરિત હાલતમાં છે। રિયાલિટી ચેક કરતા તંત્રની પોલ ખુલ્યો હોય તેમ લાગી રહ્યું છે। વર્ષો પહેલા બનાવેલા બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। ઉજ્જવળ નદી પરનો જે આ બ્રિજ છે, બ્રિજ ઉપર મસ્ત મોટા ખાડા અને સળિયા ખાડા પડી ગયા છે, તેમાં સળિયા પણ દેખાઈ ગયા છે। બ્રિજના નીચે પણ તિરાડો પડી ગયા છે અને પિલરો પણ ધોવાવા લાગેલ છે। બ્રિજની નીચેના ભાગે મોટી તિરાડો પડી જવાથી આ બ્રિજ અતિ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। ગંભીરા બ્રિજની જે ગંભીરતાને લઈ તંત્ર સફાળું જાગ્યું છે, ત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સ્ટેટ વિભાગ, પ્રાંત અધિકારી તેમજ પોલીસ દ્વારા જે તાલુકામાં આવેલા બ્રિજોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। 10 વર્ષ અગાઉ જે પંચાયત હસ્તકનો આ બ્રિજ છે તે સ્ટેટ વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો અને હાલ આ બ્રિજ જર્જરિત હાલતમાં જોવાઈ રહ્યો છે, ત્યારે યોગ્ય સમારકામ માટે લોકમાંગ પણ ઉઠવા પામી છે। મારું નામ છે સુનિલભાઈ હીરાભાઈ બારિયા। હાલ આ દુધિયા અને લવારિયાની વચ્ચે આવેલો છે બ્રિજ। એમાં ઉપરથી જે ખાડા પડી ગયા છે અને સરિયા પણ દેખાઈ ગયા છે અને નીચે જે તિરાડો પડી જાય છે, એમાં નીચે ત્રણેય એવા જે પિલરો હોય જેવું છે, એમાં ત્રણેયમાં તિરાડો મોટી મોટી પડી જાય છે અને ગમે ત્યારે આને કોઈક ગંભીર થઈ શકે એવું છે। કોઈ બી જાનહાનિ ના થાય એ માટે તંત્રએ આને ધ્યાનમાં લઈને આ રસ્તો મોટા વાહનો બંધ કરવા જેવા અને નીચે જે પિલરો છે એ પિલરોમાં માટી નખાઈ ગઈ છે, કેમ કે એમાં ધોવાઈ ગયા છે પિલરો। એ તાત્કાલિક હમણાં આજે કે કાલે 2 દિવસ પહેલા હમણાં જ કર્યું છે। એ પહેલા કઈ હતું નહીં, પણ આજે જ કરવામાં આવ્યું છે કંઈક। મારું નામ વિરાજ ચૌહાણ છે અને હું અહીંયા લોકલ જ રહેવાસી છું, લવારિયા ગામ। હવે અત્યારે આ જે બ્રિજ છે, જે કાંટુથી દેવગઢ બારિયાને જોડતો મુખ્ય બ્રિજ છે અને ઉજ્જવળ નદી પર આવેલો છે। અત્યારે આ બ્રિજની હાલત ખૂબ જ ગંભીર છે અને નીચેની બાજુથી દેખીએ તો તિરાડો પડી ગઈ છે, ઉપરની સાઈડથી દેખીએ તો સળિયા બી દેખાઈ ગયા છે, જે તંત્રને કોઈ દેખાતું નહીં હોય એવું થઈ રહ્યું છે। જ્યારે અત્યારે એક મોટી દુર્ઘટના બની છે ગંભીરા બ્રિજની, તો શું તંત્ર અહીંયા આગળ બી આવી અને ચેક કરી જોશે કે કેવી રીતના હાલત છે અત્યારે બ્રિજની? કારણ કે નીચેથી જોઈએ તો તિરાડો મોટી પડી ગઈ છે, જેમાં કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી અને ભારે વાહનો બી પસાર થવાના અહીંયા આગળ બહુ બધા બનાવો બને છે અને જેના જ કારણે કોઈ મોટી દુર્ઘટના બનશે કે પછી હાલમાં તંત્ર દ્વારા કંઈક આની કામગીરી કરવામાં આવશે।